રાઇટ ટુ એજ્યુકેશન અનુસાર દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. તે અન્વયે સમગ્ર શિક્ષા ગીર ગઢડા અંતર્ગત 6 વર્ષથી લઈ 19 વર્ષ સુધીના શાળા બહારના તેમજ અધવચ્ચેથી ઉઠી ગયેલા દિવ્યાંગ સહિતના બાળકોનો સર્વે હાથ ધરવામાં આવવાનો છે. તે અન્વયે તારીખ 16 એપ્રિલ 2024 થી તારીખ 26 એપ્રિલ 2024 સુધી ઉપરોક્ત બાળકોનો સર્વે કરવાનો હોય. તે અન્વયે ગીર ગઢડા તાલુકા અને આસપાસના નોટિફાઈડ અને અનનોટિફાઈડ તમામ વિસ્તારમાં શાળા બહારના અથવા ડ્રોપ આઉટ દિવ્યાંગ સહિતના બાળકો મળી આવે તો નજીકની સરકારી પ્રાથમિક શાળા અથવા નજીકના બીઆરસી ભવનનો સંપર્ક કરવા જણાવાયું હતું. આ સર્વેનો હેતુ એ છે કે આપના રાજ્યમાં અભ્યાસથી વંચિત એક પણ બાળક ન રહેવું જોઈએ. વિશેષ માર્ગદર્શન માટે ગીર ગઢડા બીઆરસી જયસિંહભાઈ ચુડાસમા, બ્લોક આરપી જતીનભાઈ જોશી અને ભાવસિંહભાઈનો સંપર્ક કરવા જણાવ્યું હતું. અને બીઆરસી ભવન સમગ્ર શિક્ષા સ્ટાફ અને ગીર સોમનાથ જિલ્લાની એનજીઓ સમર્પણ ફાઉન્ડેશન પણ શાળા બહારના બાળકોના સર્વેમાં સહયોગ આપશે. જગદીશ અદવરિયું, મહાદેવ ન્યૂઝ, ગીર ગઢડા.